हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां ज हशो। तो લીલા મરચાં તો તમે આથેલા બહુ ખાધા હશે, પણ આજે લાલ મરચાં આપણે આથેલા બનાવવાના છીએ. અને આ શિયાળામાં લાલ મરચાં આવે છે, જે તમે આથીને બનાવો ને તો એટલા ટેસ્ટી અને એટલા સરસ મરચાં તૈયાર થાય છે. તમે આ એક વખત લાલ મરચાંને તમે આથીને બનાવશો ને તો તમે લીલા મરચાં પણ ભૂલી જશો, તેવા આથેલા મરચાં બનીને તૈયાર થાય છે. અને એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે, તેટલા ટેસ્ટી બને છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આપણે બનાવીએ આથેલા લાલ મરચાં. બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. તો જો આથેલા મરચાં બનાવવા માટે મેં આ લાલ મરચાં લીધા છે. આ વઢવાણી મરચાં છે લાલ, જે ફક્ત શિયાળામાં જ આવે છે, તમને ઉનાળામાં જોવા પણ નહીં મળે. પણ આ શિયાળામાં આપણે આથીને બનાવીએ ને તો એકદમ ટેસ્ટી અને સરસ મરચાં તૈયાર થાય છે. લીલા મરચાં કરતાં પણ લાલ મરચાં એકદમ ટેસ્ટી લાગે છે. તો મરચાંને આપણે આ રીતે કટ કરી દેવાના છે. જો તમે તીખું ખાતા હોય તો બિયાને રહેવા દેવાના, નકર તમે જો મોરું ખાતા હોય તો તમે બિયાને કાઢી નાખજો. કેમ કે બિયા અંદર રહેવા દઈશું ને તો મરચાંમાં એકદમ તીખાશ આવી જશે. જો તમે તીખું ના ખાતા હોય તો બિયાને આ રીતે કાઢી નાખજો. તો આ રીતે આપણે મરચાંને પહેલાં કટ કરી દઈશું. જુઓ, તમારે આને 2 ભાગ કરવા હોય તો તમે 2 ભાગ પણ કરી શકો છો. આ રીતે જુઓ, આ રીતે મરચાંને આપણે બીચીરીમાં કટ કરી દેવાના છે અને બધા બિયાને આ રીતે કાઢી નાખવાના છે. જુઓ, તો આ જ રીતે આપણે બધા મરચાંને કટ કરી લઈશું. આ મરચાંને તમે તરત બનાવીને તરત પણ ખાઈ શકો છો. તમારે 2 ભાગ કરવા હોય મરચાંના તો 2 ભાગ પણ કરી શકો છો. મેં અહીંયા મરચાંના 4 ભાગ કર્યા છે. તો જો મરચાં આપણે અહીંયા કપાઈને તૈયાર છે. તો હવે અહીંયા જો અમે રઈના કુરિયા લીધા છે, તો આપણે રઈના કુરિયા એડ કરીશું અંદર. અને નથી આપણે હળદર મીઠાવાળા કરવાની જરૂર કે નથી એ સૂકવવાની જરૂર. આપણે આ રીતે તરત બનાવીને તરત ખાઈ શકીએ છીએ આ મરચાંને, તેવા મરચાં બનીને તૈયાર થાય છે. તો આપણે આ રીતે રઈના કુરિયાને અંદર એડ કરી દેવાના. હવે અહીંયા જો મેં વરિયાળી લીધી છે, તો આપણે વરિયાળી એડ કરીશું. વરિયાળીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે મરચાંમાં, તો આપણે વરિયાળી અંદર એડ કરી. પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી અહીંયા જો મેં ખાંડ લીધી છે, તો આપણે ખાંડ એડ કરીશું. અહીંયા આપણે ખાટા મીઠા મરચાં બનાવવાના છે. હવે અહીંયા જો મેં લીંબુના કટકા એડ કર્યા છે અંદર. તમારે લીંબુ એડ કરવું હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો, પણ લીંબુથી શું મરચાં બહુ ખાટા થઈ જાય છે, ખટાશ પડતા થઈ જાય છે, એટલે મેં અહીંયા લીંબુનો રસ એડ નથી કર્યો. મેં ખાલી લીંબુને આ રીતે પીસ કરીને આ રીતે કટકા એડ કર્યા છે લીંબુના. તમે લીંબુના કટકા અંદર એડ કરો ને તો ખટાશ આવી જ જાય છે મરચાંમાં. પછી આ રીતે આપણે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે મરચાંને એકદમ મિક્સ કરી નાખીશું. આ રીતે જુઓ, આ રીતે બધો મસાલો એકદમ મિક્સ થઈ જવો જોઈએ. હવે આપણે તેમાં તેલ એડ કરીશું. તો જો પહેલાં મેં તેલ ગરમ કરી નાખ્યું હતું. તેલ ગરમ કરીને તેલને ઠંડુ થવા દીધું હતું. તેલને ગરમ કરીને આપણે ઠંડુ થવા દેવાનું છે. તેલ ઠંડુ થાય પછી જ આપણે તેમાં એડ કરીશું.
તો જુઓ અહીંયા મેં તેલ પહેલાં જ ગરમ કરી દીધું હતું અને તેલ આપણું અહીંયા ઠંડુ થઈ ગયું છે. તો આપણે તેમાં તેલ એડ કરીશું. તમારે આમાં સિંગ તેલ એડ કરજો અંદર. સિંગ તેલથી સરસ ટેસ્ટ આવે છે મરચાંનો. આ રીતે તેલ એડ કરી મરચાંને આપણે મિક્સ કરી નાખીશું. પછી મરચાંને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાના છે. પછી આપણા મરચાં તૈયાર થઈ જશે. તો આપણે પહેલાં તેલ એડ કરીને પહેલાં આને મિક્સ કરી દઈશું. આ રીતે જુઓ. આ રીતે મરચાંને મિક્સ કરી દેવાના છે એટલે બધો મસાલો સરસ મરચાંમાં મિક્સ થઈ જાય. ચલો, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. તો હવે આ મરચાંને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. આ રીતે આપણે બરાબર મરચાંને મિક્સ કરવાના છે જેથી મસાલો સરસ અંદર મિક્સ થઈ જાય. હવે આને આપણે ઢાંકી દઈશું. પછી 10 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે મરચાં આપણા તૈયાર થઈ ગયા છે. તો જુઓ 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મરચાંને ચેક કરી લઈએ. તો જો મરચાં આપણા સરસ, મસાલા આપણા સરસ થઈ ગયા છે મરચાંમાં. તો અહીંયા આપણા આથેલા લાલ મરચાં તૈયાર છે. આ રીતે તમે તરત બનાવીને તરત મરચાંને ખાઈ શકો છો અને એટલા ટેસ્ટી અને સરસ મરચાં તૈયાર થાય છે કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે. તેટલા ટેસ્ટી મરચાં અહીંયા તૈયાર થાય છે. તો તૈયાર છે આપણા આથેલા મરચાં. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.